2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 11 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા 11 શ્રેષ્ઠ દાનની કથા મંગલાચરણ જય શ્રી કૃષ્ણ જય પુરુષોત્તમ પ્રભુ અધિક માસ જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે તે ભગવાન શ્રીહરિને અતિ પ્રિય માસ છે. આ માસમાં કરેલું જપ તપ દાન વ્રત કથા શ્રવણ અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે. ખાસ કરીને દાનનું મહત્વ આ માસમાં અતિ વિશેષ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અન્નદાન મહાદાન વિદ્યાદાન સર્વોત્તમ અને ભક્તિદાન સર્વે કરતાં શ્રેષ્ઠ. આજે આપણે પુરુષોત્તમ માસની એક અતિ પવિત્ર અને હૃદયસ્પર્શી શ્રેષ્ઠ દાનની કથા સાંભળીએ. આ કથા માત્ર દાન વિશે નથી પરંતુ દાન પાછળની ભાવના નિષ્ઠા અને નિસ્વાર્થ પ્રેમ વિશે છે. કથાનો પ્રારંભ પ્રાચીન સમયમાં અવંતી નગરીમાં ધર્મદાસ નામનો એક ધનિક વેપારી રહેતો હતો. તેની પાસે અઢળક ધન સોનાં ચાંદી ગાય ઘોડા દાસ દાસીઓ અને મોટાં મહેલો હતા. આખા રાજ્યમાં તેની સંપત્તિની ચર્ચા થતી. પરંતુ એક વાતથી ધર્મદાસ હંમેશા દુઃખી રહેતો. લોકો તેને ધનિક તો કહેતા પણ દાનવીર ન કહેતા. તેને પ્રસિદ્ધિની બહુ ઈચ્છા હતી. એક દિવસ તેણે વિચાર કર્યો, હું એવો મોટો દાન યજ્ઞ કરું કે આખું રાજ્ય મારી વખાણ કરે. ત્યારે અધિક જ્યેષ્ઠ માસનો પ્રારંભ થયો હતો. નગરમાં સર્વત્ર પુરુષોત્તમ માસની ભક્તિ ચાલી રહી હતી. મંદિરોમાં કીર્તન ભાગવત કથા અને હરિનામ સંકીર્તન થતું હતું. ધર્મદાસે પણ ભવ્ય દાન યજ્ઞનું આયોજન કર્યું. ભવ્ય દાન યજ્ઞ નગરમાં ઘોષણા થઈ, ધર્મદાસ શેઠ પુરુષોત્તમ માસમાં મહાદાન કરશે. હજારો લોકો ભેગા થયા. બ્રાહ્મણો સાધુઓ ગરીબો અને યાચકોની લાઈન લાગી ગઈ. ધર્મદાસે સોનાની મુદ્રા રેશમી વસ્ત્રો ચાંદીના વાસણો અને અનેક વસ્તુઓનું દાન આપવાનું શરૂ કર્યું. લોકો તેની વખાણ કરવા લાગ્યા. વાહ, કેટલો મોટો દાની! ધર્મદાસ ગર્વથી ભરાઈ ગયો. પરંતુ ત્યાં એક વૃદ્ધ સંત બેઠા હતા. તેઓ શાંતિથી બધું નિહાળી રહ્યા હતા. દાન સમાપ્ત થયું ત્યારે ધર્મદાસ સંત પાસે ગયો અને ગર્વથી પૂછ્યું, મહારાજ, આજે મેં બહુ મોટું દાન કર્યું છે ને? સંત સ્મિત કરીને બોલ્યા, દાન મોટું છે પરંતુ શ્રેષ્ઠ નથી. આ સાંભળી ધર્મદાસ ચોંકી ગયો. ધર્મદાસનો પ્રશ્ન ધર્મદાસે પૂછ્યું, મહારાજ, સોનાં ચાંદી કરતાં પણ મોટું દાન શું હોય? સંત બોલ્યા, દાન વસ્તુનું નહીં ભાવનાનું હોય છે. જે દાનમાં અહંકાર હોય તે અધૂરું છે. જે દાનમાં કરુણા હોય તે શ્રેષ્ઠ છે. ધર્મદાસને સંતની વાત સમજાઈ નહીં. તેણે વિનંતી કરી, મહારાજ, મને સમજાવો કે સાચું શ્રેષ્ઠ દાન કયું? સંત બોલ્યા, આજે રાત્રે નગર બહારના જૂના કૃષ્ણ મંદિરે આવજો. ત્યાં તને જવાબ મળશે. રાત્રિનું રહસ્ય રાત્રે ધર્મદાસ મંદિરે પહોંચ્યો. વરસાદી વાતાવરણ હતું. આકાશમાં વીજળી ચમકતી હતી. મંદિર જૂનું અને શાંત હતું. સંત ત્યાં ધ્યાનમાં બેઠા હતા. થોડીવારમાં એક ગરીબ વૃદ્ધા મંદિરે આવી. તેના કપડાં ફાટેલા હતા. હાથમાં નાનકડું લોટનું વાસણ હતું. તે ભગવાન શ્રીકૃષ્ણ સામે બેસી રડવા લાગી. હે પ્રભુ, મારા પાસે આપને અર્પણ કરવા માટે કંઈ નથી. આ થોડોક લોટ છે, એ જ સ્વીકારજો. તેણે લોટમાંથી 2 નાની રોટલી બનાવી. એક ભગવાનને અર્પણ કરી અને બીજી પોતાની પાસે રાખી. એટલામાં મંદિરે એક ભૂખ્યો બાળક આવ્યો. માતા, મને બહુ ભૂખ લાગી છે. વૃદ્ધાએ ક્ષણભર પોતાની રોટલી તરફ જોયું. પછી પ્રેમથી એ રોટલી બાળકને આપી દીધી. બાળક ખુશ થઈ ખાઈ ગયો. હવે વૃદ્ધા પાસે ખાવા માટે કશું જ નહોતું. છતાં તેના ચહેરા પર આનંદ હતો. ભગવાનની કૃપા! આ બધું જોઈ ધર્મદાસ આશ્ચર્યમાં પડી ગયો. સંત બોલ્યા, ધર્મદાસ, આ વૃદ્ધાએ આજે શ્રેષ્ઠ દાન કર્યું છે. ધર્મદાસ બોલ્યો, પણ તેણે તો માત્ર એક રોટલી આપી. સંત હસ્યા, તારે સંપત્તિમાંથી થોડું આપ્યું. તેને પોતાની ભૂખમાંથી આપ્યું. તારા દાનમાં પ્રસિદ્ધિ હતી. તેના દાનમાં કરુણા હતી. તું લોકોને બતાવવા દાન કરતો હતો. તે ભગવાનને રાજી કરવા દાન કરે છે. એટલામાં મંદિરની અંદરથી દિવ્ય પ્રકાશ ફેલાયો. ભગવાન શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. ધર્મદાસ અને વૃદ્ધા બંને આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન બોલ્યા, હે વૃદ્ધા, તું આજે મને સૌથી પ્રિય દાન આપ્યું છે. તારા નિસ્વાર્થ ભાવથી હું અતિ પ્રસન્ન છું. ભગવાને આશીર્વાદ આપતાં કહ્યું, તારા તમામ દુઃખો દૂર થશે અને અંતે તને મારો ધામ પ્રાપ્ત થશે. વૃદ્ધાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ધર્મદાસનું પરિવર્તન ધર્મદાસની આંખો ખુલી ગઈ. તેના મનમાંથી અહંકાર દૂર થઈ ગયો. તે ભગવાનના ચરણોમાં પડી ગયો. પ્રભુ, મને માફ કરજો. મેં દાનને માત્ર દેખાવ બનાવ્યો. ભગવાન બોલ્યા, દાન ત્યારે પવિત્ર બને જ્યારે તેમાં દયા
નમ્રતા અને ભક્તિ હોય. આ પછી ધર્મદાસ સંપૂર્ણ બદલાઈ ગયો. તે ગુપ્ત રીતે ગરીબોની મદદ કરવા લાગ્યો. ભૂખ્યાને ભોજન, બીમારને ઔષધિ અને નિરાશ લોકોને સહારો આપવા લાગ્યો. તે હવે પ્રસિદ્ધિ માટે નહીં, પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે દાન કરતો હતો. પુરુષોત્તમ માસનું વિશેષ મહાત્મ્ય. સંતોએ કહ્યું, પુરુષોત્તમ માસમાં કરેલું દાન અનેક જન્મોના પાપોનો નાશ કરે છે. આ માસમાં ખાસ કરીને અન્નદાન, જળદાન, ગૌદાન, વસ્ત્રદાન, ગ્રંથદાન, દીપદાન, તુલસીદાન, ભાગવત કથા શ્રવણ, હરિનામ જપ અતિ શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો કહે છે, સૌથી મોટું દાન છે દુઃખી જીવને પ્રેમ આપવો. બીજી પ્રેરણાદાયક ઘટના. ધર્મદાસ એક દિવસ નગરમાં જઈ રહ્યો હતો. ત્યારે તેણે રસ્તા પર એક બીમાર વૃદ્ધને પડેલો જોયો. લોકો તેની પાસે જઈ રહ્યા હતા, પરંતુ કોઈ મદદ કરતું નહોતું. ધર્મદાસ તરત તેની પાસે ગયો. તેને પાણી પીવડાવ્યું, વૈદ્યને બોલાવ્યો અને પોતાના ઘરે સારવાર માટે લઈ ગયો. વૃદ્ધ બોલ્યો, બેટા, આજે તું મને નવું જીવન આપ્યું. ધર્મદાસની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે માત્ર ધન આપવું દાન નથી, સેવા પણ દાન છે. સંતનો ઉપદેશ. એક દિવસ સંતે સભામાં કહ્યું, 3 પ્રકારના દાન હોય છે. 1. સાત્વિક દાન, જે યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે. 2. રાજસ દાન, જે પ્રસિદ્ધિ અને વખાણ માટે કરવામાં આવે. 3. તામસ દાન, જે અપમાનથી અથવા ખોટા હેતુથી કરવામાં આવે. સંત બોલ્યા, પુરુષોત્તમ માસમાં સાત્વિક દાન કરનાર પર ભગવાન શ્રીહરિ વિશેષ કૃપા કરે છે. વૃદ્ધાનું રહસ્ય. ધર્મદાસે એક દિવસ સંતને પૂછ્યું, મહારાજ, એ વૃદ્ધા કોણ હતી? સંત સ્મિત કરીને બોલ્યા, તે ભગવાનની પરમ ભક્ત હતી. તે ગરીબ હતી, પણ દિલથી સૌથી ધનિક હતી. ભગવાનને ધન નહીં, ભાવના પ્રિય છે. ભગવાનની પરીક્ષા. સમય પસાર થતો ગયો. એક દિવસ ભગવાને ફરી ધર્મદાસની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ભગવાન એક ભિખારીનું રૂપ લઈને ધર્મદાસના દ્વાર પર આવ્યા. બેટા, 2 દિવસથી ભૂખ્યો છું. ધર્મદાસ તરત જ તેમને અંદર લઈ ગયો. પગ ધોયા, ભોજન કરાવ્યું અને આરામ આપ્યો. ભિખારી સ્વરૂપે આવેલા ભગવાન પ્રસન્ન થઈ ગયા. રાત્રે સ્વપ્નમાં ભગવાન પ્રગટ થયા અને બોલ્યા, હે ધર્મદાસ, હવે તું સાચો દાની બન્યો છે. દાનનું સાચું ફળ. થોડા વર્ષો પછી ધર્મદાસે પોતાની સંપત્તિનો મોટો ભાગ ગરીબો અને ધર્મકાર્યોમાં લગાવ્યો. નગરમાં અન્નક્ષેત્ર, ગૌશાળા અને ધર્મશાળા બનાવવામાં આવી. હજારો લોકો તેનો લાભ લેવા લાગ્યા. પરંતુ ધર્મદાસે ક્યારેય પોતાના નામનો ગર્વ કર્યો નહીં. તે હંમેશા કહેતો, આ બધું ભગવાન પુરુષોત્તમની કૃપા છે. કથાનો ઉપદેશ. આ કથા આપણને શીખવે છે કે દાન હંમેશા નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. દેખાવ માટે કરેલું દાન અધૂરું છે. ભૂખ્યાને ભોજન આપવું મહાપુણ્ય છે. સેવા, કરુણા અને પ્રેમ સૌથી મોટું દાન છે. પુરુષોત્તમ માસમાં કરેલું સાત્વિક દાન અનેકગણું ફળ આપે છે. પુરુષોત્તમ માસમાં શું દાન કરવું? અન્નદાન, ભૂખ્યાને ભોજન કરાવવું. જળદાન, ગરમીમાં પાણીની વ્યવસ્થા કરવી. ગૌસેવા, ગાયને ચારો ખવડાવવો. વસ્ત્રદાન, ગરીબોને કપડાં આપવા. વિદ્યાદાન, બાળકોને શિક્ષણમાં મદદ કરવી. ઔષધિદાન, બીમારોને દવાઓ અપાવવી. ભક્તિદાન, ભગવાનનું નામ અને કથા લોકો સુધી પહોંચાડવી. પુરુષોત્તમ ભગવાનની મહિમા. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરનારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જે વ્યક્તિ આ માસમાં કથા સાંભળે, જપ કરે, દીપદાન કરે, દાન કરે, ગરીબોની સેવા કરે, તેના જીવનમાંથી દુઃખો દૂર થાય છે. અંતિમ પ્રસંગ. જીવનના અંત સમયે ધર્મદાસ ભગવાનનું નામ લેતો હતો. શ્રી કૃષ્ણ શરણં મમ, એટલામાં દિવ્ય પ્રકાશ થયો. વિષ્ણુદૂતો પ્રગટ થયા. તેઓ ધર્મદાસને વૈકુંઠ લઈ ગયા. નગરના લોકો બોલ્યા, ધનવાન તો ઘણા થયા, પણ સાચો દાની ધર્મદાસ જ હતો. સમાપન પ્રાર્થના. હે પુરુષોત્તમ પ્રભુ, અમારા હૃદયમાંથી અહંકાર દૂર કરો. અમને દયા, કરુણા અને સેવા ભાવ આપો. અમારા જીવનને ભક્તિમય બનાવો. જય શ્રી કૃષ્ણ. ઇતિ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય શ્રેષ્ઠ દાન કથા સમાપ્ત.